ભરૂચ જિલ્લા પંચાયતમાં ત્રિશંકુની સ્થિતિમાં જનતા દળ યુએ કોંગ્રેસ સાથે ગઠબંધન જાહેર કરી પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવતા જિલ્લા પંચાયત પરથી ભાજપાનો ભગવો ઉતરી જશે તેમ લાગી રહ્યું છે। ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી 13 પર કોંગ્રેસ, 12 પર ભાજપ અને 9 બેઠકો પર જનતા દળ યુએ વિજય પ્રાપ્ત કરતા ત્રિશંકુની સ્થિતિમાં જનતા દળ યુના હાથમાં સત્તાની ચાવી આવી હતી। જે બાદ જનતા દળ યુ ભાજપ કે કોંગ્રેસમાંથી કયા પક્ષ સાથે ગઠબંધન કરશે તે અંગે તર્ક વિતર્ક સર્જાવા સાથે તોડજોડના રાજકારણ પણ ચરમસીમાએ પહોંચ્યું હતું। જો કે આ બધી અટકળો પર પૂર્ણવિરામ મુકાતું હોય તેમ જનતા દળ યુના અનિલ ભગતે ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન થયાનું જાહેર કરી ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની ઉપસ્થિતિમાં નોંધાવી હતી। તો કોંગ્રેસના મહિલા ઉમેદવાર જસુબેન પઢિયારે પ્રમુખ પદ માટેની ઉમેદવારી જનતા દળ યુના સમર્થન સાથે નોંધાવી હતી। ભરૂચ જિલ્લાની જનતાના જનાદેશ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોના જતન અને રક્ષણ માટે જનતા દળ યુનાઇટેડે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે અને વિકાસ સાથે સામાજિક ન્યાયની જે વિચારધારા છે એને જિલ્લાના છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરેલ છે। વિકાસ ગાથાને આગળ ધપાવવા માટે છેવાડાના માનવી સુધી તમામ લાભ મળે એ માટે અને આજે જનતા દળ સાથે કોંગ્રેસના પ્રમુખ શ્રી મંજુલાબેન ઓબીસી મહિલા અને અનિલભાઈ ભગત ઉપપ્રમુખ સાથે કોલિબ્રેશન સાથે આજે અમે ફોર્મ ભરેલા છે। જસુબેન અને ઉપપ્રમુખ અનિલભાઈ આજે અમે ફોર્મ ભરીને હમણાં આવેલા છે અને વિશ્વાસ સાથે આ સફળ ટીમ બનાવી અને જિલ્લાના સમગ્ર નાના માનવી સુધી તમામ યોજનાઓનો લાભ મળે એવો સફળ વહીવટ આપીશું। બીજી બાજુ ભાજપના શૈલાબેન પટેલે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકે રમણ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મેં શૈલાબેન પટેલે ઉમેદવારી નોંધાવી છે અને ઉપપ્રમુખ તરીકે રમણભાઈ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે। ભરૂચ જિલ્લા પંચાયતમાં જનતા દળ યુએ તેના પત્તા ખોલી નાખી કોંગ્રેસ સાથે ગઠબંધન કરતા હવે તારીખ 22મી ડિસેમ્બરના રોજ યોજાનાર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માત્ર ઔપચારિક બની રહેશે તેમ લાગી રહ્યું છે। ત્યારે ગુમાવેલી બાજી મેળવવા ભાજપા કોઈ પ્રયાસો કરે છે કે કેમ અને સફળ થાય છે કે નહીં તે તો આવતીકાલે જ જાણી શકાશે। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ જિલ્લા પંચાયતમાં જનતા દળ યુ સતત કિંગમેકર બની રહી દર 5 વર્ષે ગઠબંધનના સાથીદાર બદલતા રહે છે, જે ભરૂચ જિલ્લામાં જનતા દળ યુના ત્રીજા ફેક્ટર તરીકેના અસ્તિત્વ દર્શાવે છે।